Hello students, Namaste everyone. I hope all of you have learned the last video lecture. Okay, in today's video lecture, I am going to explain you the new topic of related with internet, that is proxy server and firewall. The two terms that are used whenever you are sharing your compute any data, or whenever you are uploading or downloading anything on internet, or when you are connect your computer with internet. Okay, these two terms are very much useful whenever you connect with internet. So let's start that. What is first of all a proxy server? Okay, proxy server refers to a server that acts as intermediary between the request made by client. That means ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રોક્સી સર્વર જે છે એ તમારી ઇન્ટરનેટ કનેક્શન થઈ ગયું છે, એસ્ટાબ્લિશ થઈ ગયું છે, બટ વેનએવર યુ એક્સેસ એનીથિંગ ફ્રોમ ધ ગૂગલ, ઓર વેનએવર યુ વોન્ટ ટુ સર્ચ એનીથિંગ ફ્રોમ ગૂગલ, that time the proxy server is used as intermediary server between you and the client of server of the any site that you want to open. ઓકે, એટલે તમે જે પણ સાઇટ ઓપન કરવા માગો છો એ બે વચ્ચે આ પ્રોક્સી સર્વર જે છે ઇન્ટરમીડિયેટનું કામ કરે છે. એ સર્ફ કરશે અને તમે કન્ટિન્યુઅસ એક પછી એક આપતા જાઓ છો સર્ફિંગ માટે, તો એ પ્રોક્સી સર્વર જે છે એ ટર્ન બાય ટર્ન એમાં ઇન્ટરમીડિયેટ સર્વર તરીકે એ તમારો જે ડેટા એક પછી એક સર્ચ કરવા માટે મૂકતા જાઓ છો એ ક્યુમાં છે એ મેન્ટેન રાખે છે. There are different type of proxy server available that are put into use according to the purpose of request made by the client to the server. ઓકે, ઘણી બધી ટાઈપના પ્રોક્સી સર્વર આવે છે, અને એ સર્વર જે છે એ ક્લાયન્ટની રિક્વેસ્ટ કઈ ટાઈપની હોય છે અને ક્લાયન્ટ કઈ રીતે ઇન્ટરનેટનો યુઝ કરવા માગે છે એના ઉપર પ્રોક્સી સર્વર છે એ પ્રોક્સી સર્વરની ટાઈપ જે છે એ સેટ કરવામાં આવે છે. ધ બેઝિક પર્પઝ ઓફ પ્રોક્સી સર્વર ઇઝ ટુ પ્રોટેક્ટ ધ ડાયરેક્ટ કનેક્શન ઓફ ઇન્ટરનેટ ક્લાયન્ટ એન્ડ ઇન્ટરનેટ સોર્સિસ. ડાયરેક્ટ તમે કોઈ સર્વર સાથે, જે તે સાઇટના સર્વર સાથે ડાયરેક્ટ કનેક્શન ન થાય એટલા માટે વચ્ચે પ્રોક્સી સર્વર, એટલે કે જો એ ડાયરેક્ટ કનેક્શન થઈ જાય તો એ સાઇટમાં કાંઈ પણ પ્રોબ્લેમ છે, એ સાઇટ હેક થઈ ગઈ છે, એ સાઇટમાં કંઈ બીજા વાયરસ છે, તો પ્રોક્સી સર્વરમાં થઈને આવશે તો એ વાયરસ છે એ તમારા કોમ્પ્યુટર સુધી પહોંચશે એ પહેલાં તમને એલર્ટ કરી શકાય. The proxy server also prevents the identification of client's IP address when the client make any request is made to any other server. કોઈ પણ સર્વરમાં તમે જ્યારે સર્ચ કરો છો, સપોઝ કે તમે MVMની સાઇટ છે એ સર્ફ કરો છો, તો MVM સાઇટનું જ્યારે સર્ફ કરો છો ત્યારે તમારું જે આઈડેન્ટિફિકેશન જે છે એ પ્રોક્સી સર્વરમાંથી છે એ પ્રોક્સી સર્વરમાં હોય છે, કોમ્પ્યુટરમાં નથી હોતું. એટલે જો કાંઈ પણ વાયરસ આવશે તો એ પ્રોક્સી સર્વરમાં આવશે, તો તમારા ક્લાયન્ટ સુધી કે કોઈ હેકર્સ આવે છે તો એ પ્રોક્સી સર્વર સુધી પહોંચશે પણ એને ઓરિજિનલ કોમ્પ્યુટર સુધી પહોંચી શકશે નહીં. That is, there are proxy server based on internet client and internet resources or protect true host identity. ઓકે, કઈ રીતે પ્રોક્સી સર્વર છે વર્ક કરે છે? ફોર ઇન્ટરનેટ ક્લાયન્ટ, પ્રોક્સી સર્વર ઓલ્સો એક્ટ એઝ એ શિલ્ડ ફોર ઇન્ટરનલ નેટવર્ક અગેન્સ્ટ ધ રિક્વેસ્ટ કમિંગ ફ્રોમ અ ક્લાયન્ટ ટુ એક્સેસ ધ ડેટા સ્ટોર ઓન ધ સર્વર. ઓકે, એક શિલ્ડ જેવું કામ, પ્રોટેક્ટેડ શિલ્ડ. અત્યારે આપણે કોરોના વાયરસથી બચવા માટે ઘણા લોકો ફેસ શિલ્ડ પહેરે છે, રાઈટ? એ શું છે કે વાયરસ છે તમારા ફેસ સુધી, હાથ, નાક અને મોં સુધી પહોંચે એ પહેલાં એ શિલ્ડ પાસેથી પાછા ફેંકાઈ જાય. સેમ વસ્તુ જે છે એ પ્રોક્સી સર્વર જે છે એ શિલ્ડનું કામ કરે છે, કે હેકર્સ છે, વાયરસ છે, કે કાંઈ પણ બીજી કોઈ પ્રોબ્લેમ છે તો એ સર્વર પાસેથી જ એ રોકાઈ જાય છે, અને છતાં પણ એ સર્વરથી નથી રોકાતું અથવા સર્વર એને મેનેજ નથી કરતું તો જ એ આગળ પહોંચી શકશે, અધરવાઇઝ એ ત્યાંથી જ તમને એ પ્રોટેક્ટ કરી દેશે. ઇટ મેક ધ ઓરિજિનલ IP એડ્રેસ ઓફ ધ નોડ રિમેઇન હિડન વાઇલ એક્સેસિંગ ડેટા ફ્રોમ ધ સર્વર. તમે જે કાંઈ એક્સેસ તમે કરો છો, તમારું કોમ્પ્યુટર કરે છે, પણ એનું આઈડેન્ટિફિકેશન જે છે એ હિડન રાખી અને ડમી આઈડેન્ટિફિકેશન બનાવી અને પ્રોક્સી સર્વર છે ઇન્ટરનેટ ઉપર સર્ફ કરશે. પ્રોટેક્ટ ટ્રુ હોસ્ટ આઇડેન્ટિટી. બીજી વસ્તુ પ્રોક્સી સર્વર શું કરે છે? ઇન ધીસ મેથડ આઉટ ગોઈંગ ટ્રાફિક અપિયર્સ ટુ કમ ફ્રોમ ધ પ્રોક્સી સર્વર રાધર દેન ઇન્ટરનેટ નેવિગેશન્સ. તમે આઉટ ગોઈંગ ટ્રાફિક, તમે જે કાંઈ મોકલો છો એ જે ટ્રાફિક થાય છે એ
ટ્રાફિક છે એ પ્રોક્સી સર્વર છે મેન્ટેન કરશે અને ઇન્ટરનેટના જે અલગ અલગ જે ઓપન કરો છો તમે, બધી અલગ અલગ સાઇટ જે છે ઓપન કરો છો, એ બધી સાઇટને એ ઓપ્શન જે છે એ સર્વર છે એ મેન્ટેન કરશે. ઇટ મસ્ટ બી કન્ફિગર્ડ ટુ ધ સ્પેસિફિક એપ્લિકેશન સચ એઝ HTTP ઓર FTP. અને આ બે માટે HTTP અને FTP પ્રોટોકોલ જે છે પ્રોક્સી સર્વર છે એમાં કન્ફિગર કરેલા હોય છે. એટલે તમે જેટલી સાઇટ ઓપન કરો છો એ બધી સાઇટમાં ટ્રાફિક જે થાય અથવા સાઇટને ઓપન થતાં જે વાર લાગે છે તો એ એક પછી એક જે ઓપ્શન જે છે એ સિલેક્ટ કરતા જશે અને એક પછી એક ઓપ્શન છે ઓપન કરતા જશે. ફોર એક્ઝામ્પલ, ઓર્ગેનાઇઝેશન્સ કેન યુઝ અ પ્રોક્સી ટુ ઓબ્ઝર્વ ધ ટ્રાફિક ઓફ ઇટ્સ એમ્પ્લોયી ટુ ગેટ ધ વર્ક એફિશિયન્ટલી ડન. ઓર્ગેનાઇઝેશન કોઈ છે એને પોતાનો ટ્રાફિક કેટલો છે પોતાની સાઇટ ઉપર આ જે ચેક કરવું છે તો એ પ્રોક્સી સર્વર ઉપર ઓબ્ઝર્વ કરશે કે કેટલી રિક્વેસ્ટ પ્રોક્સી સર્વર ઉપર આવી છે, કે કેટલી કે જે તમારી સાઇટને ઓપન કરવા માગે છે. તો એ એમ્પ્લોઈઝ અથવા તો કેટલા એમ્પ્લોઈઝ જે છે એ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે તમારી સાઇટ, તમારી કંપનીના, તો એ બધું ચેક કરવા માટે પ્રોક્સી સર્વરમાં જ તમે, એટલે પ્રોક્સી સર્વરમાં જેટલી રિક્વેસ્ટ આવી હશે કાંઈ પણ ઓપન કરવાની, એ તમારા જે એમ્પ્લોઈઝ છે એના કોમ્પ્યુટર ઉપરથી જ આવી હશે. એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આટલા એમ્પ્લોઈઝ અત્યારે વર્કિંગ છે. જે એમ્પ્લોય વર્ક નહીં હોય, જેની કોઈની પણ રિક્વેસ્ટ નહીં આવી હોય, તો એ બધા ત્યાં વર્ક નહીં કરતા હોય અથવા તો કંઈ બીજું વર્ક કરતા હશે અથવા તો એબસન્ટ હશે. ઇટ કેન ઓલ્સો બી યુઝ ટુ કીપ અ ચેક ઓન એની કાઇન્ડ ઓફ હાઈલી કોન્ફિડેન્શિયલી ડેટા લીકેજ. સમ કેન ઓલ્સો યુઝ ઇટ ટુ ઇન્ક્રીઝ ધેર વેબસાઇટ રેન્ક. વેબસાઇટનો રેન્ક, કારણ કે સર્ચિંગમાં વેબસાઇટ સૌથી અપ પોઝિશનમાં આવે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું મેઇન ટાર્ગેટ હોય છે. એનાથી એને રેવન્યુ વધારે જનરેટ થાય છે. તો આ વસ્તુ પણ ચેક કરવા માટે અને કોન્ફિડેન્શિયલ તમારો ડેટા છે એ પણ ત્યાં સિક્યોર રહે ઓન પ્રોક્સી સર્વરને લીધે અને લીકેજ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. નાઉ નીડ ઓફ પ્રોક્સી સર્વર. પહેલું જે પ્રોક્સી સર્વરની શું કામે આપણે રાખીએ છીએ, તો પહેલું કામ છે ડિફીટ હેકર. હેકરને તમારે રિજેક્ટ કરવા માટે અને હેકરથી પ્રોટેક્ટ કરવા માટે પ્રોક્સી સર્વરનો યુઝ કરે છે. કારણ કે હેકર છે એ તમારું આઈડેન્ટિફિકેશન હાઇડ કરીને ડમી આઈડેન્ટિફિકેશન બનાવે છે. ટુ પ્રોટેક્ટ ઓર્ગેનાઇઝેશન ડેટા ફ્રોમ મિલિશિયસ યુઝ, પાસવર્ડ are used and different architects are set up, but still they are may be possibility that this information can be hacked in case of the IP address is accessible easily. ઓકે, પહેલાં તો પ્રોક્સી સર્વરનું છે એ હેકર થ્રુ પ્રોટેક્ટ કરશે પાસવર્ડ, અને એને ડિફરન્ટ આર્કિટેક્ચર અને ડિફરન્ટ સેટઅપથી પાસવર્ડ સેટ કરી અને એ પાસવર્ડ છે એ પ્રોક્સી સર્વર ઉપર હાઇડ કરી દેવા આવે. છતાં પણ એ પોસિબિલિટી રહે કે જો IP એડ્રેસ કોઈ જાણે છે તો એક્સેસ થઈ શકે એમ છે, તો એ ઇઝીલી એક્સેસ થઈ શકે. To prevent such kind of misuse of data, proxy servers are set up to prevent tracking of original IP address. Instead data is shown to come from a different IP address. ઓકે, હેકર્સ પાસેથી મિસયુઝ ન થાય અને તમારો ડેટા જે છે પ્રોક્સી સર્વર ઉપરથી પ્રિવેન્ટ થાય એના માટે ઓરિજિનલ IP એડ્રેસનું જે ટ્રેકિંગ જે છે એ ડિફરન્ટ રાખવામાં આવે અને પછી એ પ્રોક્સી સર્વર ઉપર ડિફરન્ટ રાખવામાં આવે કે જેથી એ IP એડ્રેસ જે છે એ હાઇડ રહી શકે. દેન સેકન્ડ પોઈન્ટ, દેટ ઇઝ ફિલ્ટરિંગ ઓફ કન્ટેન્ટ. તમારું કન્ટેન્ટ જે તમે સર્ફ કરવા માગો છો એ ફિલ્ટર કરીને આપે, એટલે તમે જે વર્ડ આપ્યો છે એ વર્ડને રિલેટેડ જ એ તમને સર્ચ કરીને આપે છે, રાઈટ. તો એ વસ્તુ જે છે ફિલ્ટર કરે છે. બાય કેશિંગ ધ કન્ટેન્ટ ઓફ ધ વેબસાઇટ, પ્રોક્સી હેલ્પ્સ ઇન ફાસ્ટ એક્સેસ ટુ ધ ડેટા ધેટ હેઝ બીન એક્સેસ્ડ વેરી ઓફન. જે વારે સૌથી વધારે લોકો એને યુઝ કરતા હોય, લોકો ઓપન કરતા હોય એવી વેબસાઇટ જે છે એ પહેલાં આપે. જો એ સૌથી વધારે સર્ફ થતી હોય એ વેબસાઇટ રેન્કમાં ફર્સ્ટ આવે. તો જેની રેન્કમાં ફર્સ્ટ વેબસાઇટ છે એ વેબસાઇટ તમને ફાસ્ટ એક્સેસિંગ માટે, પ્રોક્સી સર્વર તમને આ વસ્તુ સર્ફ કરવા માટે
હેલ્પ કરે છે. ધેટ ઇઝ એને ફિલ્ટર કરી દે છે કે જે સૌથી વધારેનો જેમાં યુઝફુલ ડેટા છે એ જ ડેટાની સાઇટ તમને પહેલાં બતાવશે. ધેન થર્ડ પોઈન્ટ, એક્ઝામિન ધ પેકેટ હેડર એન્ડ પેલોડ્સ. પેલોડ એન્ડ પેકેટ હેડર ઓફ ધ રિક્વેસ્ટ મેડ બાય ધ યુઝર નોડ ઇન ધ ઇન્ટરનલ સર્વર ટુ એક્સેસ ટુ સોશિયલ વેબસાઇટ કેન બી ઇઝીલી ટ્રેક્ડ એન્ડ રિસ્ટ્રિક્ટેડ. આ બે વસ્તુ, પેલોડ અને પેકેટ હેડર, બે વસ્તુ જે છે એ તમારા ઇન્ટરનલ સર્વર એટલે કે મેઇન જે સર્વર છે, પ્રોક્સી સર્વર નહીં, મેઇન સર્વરમાં આ બે વસ્તુ જે છે સોશિયલ મીડિયા વેબસાઇટ ઉપર ખાસ યુઝ થતા હોય છે. સોશિયલ વેબસાઇટ ઉપર તમારો ડેટા છે એ બધે જ અપ ન થાય, બધે શો ન થાય અને હેકર છે એ યુઝ ન કરી શકે, એના માટે પેકેટ હેડર અને પેલોડ આ બે વસ્તુ જે છે એ રિસ્ટ્રિક્ટેડ સેટઅપમાં મૂકી દીધા હોય પ્રોક્સી સર્વરના સેટઅપમાં, જેથી કરીને તમે જ્યારે તમારામાં વેબસાઇટમાં સોશિયલ મીડિયા ઉપર વર્ક કરો છો ત્યારે એ વર્ક આઈડેન્ટિફિકેશન પ્રોક્સી સર્વરનું જ આવશે અને એમાંથી કોઈ પણ ઇન્ફોર્મેશન અને તમારી જે ડેટા છે એ તમને દેખાય છે પ્રોક્સી સર્વર ઉપર જ હશે. જ્યારે અનધર પર્સન તમારી સોશિયલ મીડિયાની સાઇટ ઓપન કરશે ત્યારે એને હોલ ડેટા છે એ નહીં બતાવે. તમે ઘણી વખત જુઓ છો કે ઘણા લોકોએ પોતાની એફબીની વોલ છે એ રિસ્ટ્રિક્ટેડ કરી હોય છે, હાઇડ હોય છે, તમે એનો અમુક જ પોર્શન જોઈ શકો છો, બાકીની ઇન્ફોર્મેશન તમે જોઈ નથી શકતા. ધેટ ઇઝ બિકોઝ ઓફ ધ પેકેટ હેડર એન્ડ પેલોડ. સેટિંગ ઓન ધેટ સર્વર ટુ કંટ્રોલ ઇન્ટરનેટ યુઝિસ ઓફ એમ્પ્લોઈઝ એન્ડ ચિલ્ડ્રન. આ વસ્તુ પણ પ્રોક્સી સર્વરમાં ઘણી વખત આપણે જો બચ્ચાઓને અમુક વેબસાઇટ જે છે રિસ્ટ્રિક્ટ કરવાની હોય તો એ કંટ્રોલ કરવા માટે પ્રોક્સી સર્વરમાં સેટઅપ કરવાનું હોય કે જેથી એ અમુક આઈડેન્ટિફિકેશન સાથેના પર્સન જ એનું ઓપન કરી શકે છે. ઇન ધીસ ધ પ્રોક્સી સર્વર ઇઝ યુઝ ટુ કંટ્રોલ એન્ડ મોનિટર હાઉ ધેર એમ્પ્લોઈઝ ઓર કિડ્સ આર યુઝ ધ ઇન્ટરનેટ. ઘણી વખત ઓર્ગેનાઇઝેશનમાં પણ આ વસ્તુ હોય છે કે અમુક વેબસાઇટ જે છે એમ્પ્લોઈઝ યુઝ ના કરે. જો એને એફબીના અને સોશિયલ મીડિયાની વેબસાઇટ ઓર્ગેનાઇઝેશનની અંદર ઇન્સ્ટિટ્યૂટમાં કે કંપનીમાં એ લોકો યુઝ કરે તો એનું મેઇન કામ છે એ રહી જાય અને સોશિયલ મીડિયા ઉપર ચેટિંગને અપલોડિંગના એવા જ કામ એ લોકો વધારે કરે. ધેટ્સ વાય ઓર્ગેનાઇઝેશન કંપનીમાં, ઇન્સ્ટિટ્યૂટમાં અને કિડ્સ માટે આપણે આ રિસ્ટ્રિક્ટેડ રાખતા હોય છે. ઓર્ગેનાઇઝેશન યુઝ ઇટ ટુ ડેની એક્સેસ ટુ અ સ્પેસિફિક વેબસાઇટ એન્ડ ઇન્સ્ટીડ ઇટ ઇઝ ડાયરેક્ટિંગ you with a nice note asking you to refrain your looking at said site on the company network. ઓકે, એટલે આ એક તો રિસ્ટ્રિક્ટ કરી દે કે ઓપન જ ન થાય, અથવા તો રિસ્ટ્રિક્ટ નથી કરેલું તો એવું સેટિંગ કરેલું હોય કે જો કોઈ પણ એમ્પ્લોઈઝ કે કોઈ પણ કિડ જે છે તો એ સર્વરમાં કોઈ પણ એમ્પ્લોઈઝ છે એ વેબસાઇટનું સર્ફિંગ ઉપર એક રિક્વેસ્ટ માગે તો એ તરત જ તમને તમારા સર્વર ઉપર નોટિફિકેશન આપે કે ધીસ એમ્પ્લોઈઝ વોન્ટ ટુ એક્સેસ ધીસ સાઇટ, આર યુ અલાઉડ ઓર નોટ. તો એ તમે ડેની ઓર અલાઉડ એ વસ્તુ તમે મૂકી દીધી હોય એટલે તમને તરત જ ખ્યાલ આવે કે આ વ્યક્તિએ આ વેબસાઇટનું સર્ફિંગ માંગ્યું છે. ધેન નેક્સ્ટ વન, બેન્ડવિથ સેવિંગ એન્ડ ઇમ્પ્રૂવ સ્પીડ્સ. તમારી સ્પીડ પણ વધી જશે કારણ કે બે સર્વર વર્ક કરે છે એટલે બેઝિક બેન્ડવિથ જે છે એ બચી જશે. પ્રોક્સી હેલ્પ્સ ઓર્ગેનાઇઝેશન ટુ ગેટ બેટર ઓવરઓલ નેટવર્ક પરફોર્મન્સ વિથ અ ગુડ પ્રોક્સી સર્વર સેટિંગ. પ્રોક્સી સર્વરના સેટિંગ બહુ વ્યવસ્થિત કરેલા હોય તો તમારી સ્પીડ વધી જશે, વર્કિંગ સ્પીડ અને બેન્ડવિથ પણ ઓછી યુઝ થશે અને વધારે ડેટા તમે એક્સેસ કરી શકશો. પ્રાઇવસી બેનિફિટ, પ્રોક્સી સર્વર આર યુઝ ટુ બ્રાઉઝ ધ ઇન્ટરનેટ more privately. It will change the IP address and identifying the information the web request contain. તમે જ્યારે કોઈ પણ રિક્વેસ્ટ મોકલો છો તો તમારું IP એડ્રેસ એ ચેન્જ કરી નાખે છે અને એ IP એડ્રેસથી જે સર્ફ કરે છે એટલે કોઈ પણને તમે શું સર્ફ કર્યું છે એ ખબર ના પડે. સિક્યોરિટી, પ્રોક્સી સર્વર ઇઝ યુઝ ટુ એન્ક્રિપ્ટ યોર વેબ રિક્વેસ્ટ ટુ કીપ paying eye from the reading your transactions as it provide top level security. પ્રોક્સી સર્વર જે છે એ એન્ક્રિપ્શનનો યુઝ કરે છે. તમે જે રિક્વેસ્ટ મૂકી છે એ રિક્વેસ્ટને એન્ક્રિપ્ટ કરી દેશે અને એ એન્ક્રિપ્ટેડ ત્યાંને ત્યાં રાખશે અને એનો જે IP એડ્રેસ ચેન્જ કરીને જે ડેટા છે એ નેટ ઉપર સર્ફ કરશે અને કન્ટિન્યુઅસ એ વોચ રાખશે અને રીડિંગ કરશે કે જ્યારે એમાં ટ્રાન્ઝેક્શન કાંઈ પણ થતું હશે ત્યારે અથવા તો કોઈ પણ જો એ સિક્યોરિટી એ સાઇટ જે છે એ બેંકની કે સાઇટ હોય તો તમારામાં જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન ઉપર એ વોચ રાખે એટલે તરત જ તમને એમને ખ્યાલ આવી જાય કે તમારામાં કોઈ અનધર પર્સન જે છે એ ટ્રાન્ઝેક્શન કાંઈક અથવા તો અનધર પર્સન તમારી સાઇટ ઓપન કરવા માગે છે કે તમારું અકાઉન્ટ ઓપન કરવા માગે છે તો એ તરત જ ખ્યાલ આવી જાય. તો દેટ ગીવ ધ ટોપ લેવલ સિક્યોરિટી ટુ
the proxy to the main server. Now, how proxy server works? Every computer has its unique IP address. As we all know કે નેટવર્કમાં જ્યારે કમ્પ્યુટર્સ હોય ત્યારે દરેક કમ્પ્યુટર નોડને પોતાના IP એડ્રેસ હોય છે વિચ ઇટ યુઝ ટુ કમ્યુનિકેટ વિથ અનધર નોડ. બીજા નોડ સાથે કમ્યુનિકેશન કરવા માટે આ IP એડ્રેસનો આપણે યુઝ કરીએ છીએ. સિમિલરલી પ્રોક્સી સર્વર હેઝ ઇટ્સ ઓન IP એડ્રેસ ધેટ યોર કમ્પ્યુટર નોઝ. અને એ જે બેઝિક કમ્પ્યુટર જેની સાથે પ્રોક્સી સર્વર કનેક્ટેડ છે એ કમ્પ્યુટરને એની ખબર હોય છે. વેન અ વેબ રિક્વેસ્ટ ઇઝ send, your request goes to the proxy server first, then proxy sends a request on your behalf to the internet and then collect the data and make it available to you. જ્યારે તમે વેબ રિક્વેસ્ટ મોકલો છો ત્યારે પ્રોક્સી સર્વર જે છે એ પહેલાં એ ડેટા છે રિક્વેસ્ટ છે પ્રોક્સી સર્વરમાં જશે. પ્રોક્સી સર્વર એનું IP એડ્રેસ ચેન્જ કરી નાખશે અને એનો જે રિક્વેસ્ટ જે છે એ તમારા બદલે પ્રોક્સી સર્વર જે છે એ ઇન્ટરનેટ ઉપર સર્વ કરશે અને પછી તમને શો કરશે. પ્રોક્સી કેન ચેન્જ યોર IP એડ્રેસ સો દેટ વેબ સર્વર વિલ બી અનેબલ ટુ ફેચ યોર લોકેશન ઇન ધ વર્લ્ડ. એ IP એડ્રેસ ચેન્જ કરશે એટલે જે વેબસાઇટમાં તમે રિક્વેસ્ટ મોકલી છે એ વેબસાઇટમાં ખબર નહીં પડે કે કયા જગ્યાએથી કયા વર્લ્ડના કયા કન્ટ્રીમાંથી કે કયા લોકેશન ઉપરથી આ રિક્વેસ્ટ આવી છે. ઇટ પ્રોટેક્ટ ડેટા ફ્રોમ ગેટિંગ હેક્ડ ટુ. હેકર પાસેથી એ પ્રોટેક્ટ કરે છે. ઇટ કેન બ્લોક સમ વેબ પેજીસ ઓલ્સો. ઘણા વેબ પેજીસને બ્લોક પણ કરી શકે છે પ્રોક્સી સર્વર. તમારી વેબસાઇટ જે છે એ કોઈ સર્વ કરવા માગે છે તો પ્રોક્સી સર્વર એને બ્લોક કરી દેશે એ વેબસાઇટને જે તમે પ્રોક્સી સર્વરમાં સેટ કરેલું હોય કે આવા લોકો જો કોઈ રિક્વેસ્ટ માગે તો એ રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ છે એ એક્સેપ્ટ ન થાય. ધેન ધીસ વન ઇઝ ધ હોલ પ્રોસિજર. ક્લાયન્ટ આ ક્લાયન્ટ છે, આ પ્રોક્સી સર્વર છે અને આ ઇન્ટરનેટ છે. ઓકે, એટલે આ ક્લાયન્ટ એટલે કે આપણું સર્વર હોય મેઇન સર્વર. આ જે છે એ મેઇન સર્વર છે. ઓકે, એ મેઇન સર્વર છે. આ ક્લાયન્ટ એટલે મેઇન સર્વર. મેઇન સર્વર પછી પ્રોક્સી સર્વર અને ઇન્ટરનેટ. Okay, so this one is the whole process of proxy server. Now, disadvantages of proxy server. Proxy server risk પહેલાં તો કયું થાય? ફ્રી ઇન્સ્ટોલેશન ડઝ નોટ ઇન્વેન્ટ મેચ ઇન બેકએન્ડ હાર્ડવેર ઓર ઇન્ક્રિપ્શન. પ્રોક્સી સર્વરનું ઇન્સ્ટોલેશન તમે ઇન્ટરનેટ ઉપરથી ફ્રી છે ડાઉનલોડ કરો તો મે બી કે તમારા હાર્ડવેર કન્ફિગ્યુરેશન સાથે મેચ ન થાય તો એ વર્ક ન કરે અને અથવા તો એ હાર્ડવેર કન્ફિગ્યુરેશન્સને એ પ્રોપરલી યુઝ ન કરી શકે. ઇટ વિલ રિઝલ્ટ ઇન પરફોર્મન્સ ઇસ્યુઝ એન્ડ પોટેન્શિયલ ડેટા સિક્યોરિટી ઇસ્યુઝ. એના લીધે તમારો હાર્ડવેરનો જે પાર્ટ છે, હાર્ડવેર એટલે કે હાર્ડ ડિસ્ક સાથે કન્ફિગર ન થતું હોય તો હાર્ડ ડિસ્ક છે એ પ્રોપરલી વર્ક ન થાય અથવા તો સ્લો થઈ જાય, કમ્પ્યુટર આખું સ્લો થઈ જાય. ઇફ યુ ઇન્સ્ટોલ અ ફ્રી પ્રોક્સી સર્વર ટ્રીટ વેરી કેરફુલી સમ ઓફ ધોઝ માઇટ સ્ટીલ યોર ક્રેડિટ કાર્ડ નંબર. તમે ફ્રીલી પ્રોક્સી સર્વર ઇન્સ્ટોલ કર્યું છે કમ્પ્યુટરમાં તો ઇટ્સ વેરી રિસ્કી અને બહુ જ કેરફુલી એને સેટ કરવું પડે કારણ કે એ ફ્રી એક્સપ્રેસમાં કોઈ હેકર્સે એમાં પોતાનો નાનો એવો કોડ એડ કરી દીધો હોય તો એ તમારો નંબર છે એ તમને એમ થાય કે તમારું કમ્પ્યુટર હવે સેફ છે પણ પ્રોક્સી સર્વરનું એ ફ્રી ઇન્સ્ટોલેશનમાં જે હેકર્સે પોતાનો કોડ મૂકેલો છે એનાથી કન્ટિન્યુઅસ તમારા ઉપર વોચ રાખી શકે છે. નાવ નેક્સ્ટ વન, બ્રાઉઝિંગ હિસ્ટ્રી લોગ. The proxy server stores your original IP address and web request information in possibly unencrypted form and saved locally. આ શું કરે છે કે તમારો જે ડેટા છે તમે પ્રોક્સી સર્વર બિહાફ ઓફ યુ એ ઇન્ટરનેટ ઉપર સર્ફ કરે છે. તમે જે કાંઈ સર્ફ આપ્યું છે એનો લોકેશન એનો હિસ્ટ્રી જે છે એમાં હોય છે પણ એ લોકલ કમ્પ્યુટરમાં તો એ સેવ જ હોય છે, રાઈટ. તો કોઈ લોકલ કમ્પ્યુટરનું IP એડ્રેસ જાણે છે તો એ IP એટલે જ આપણે આગળ વાત કરી કે જો કોઈ IP એડ્રેસ કોઈને એક્સેસ કરવાની ખબર છે ને IP એડ્રેસનો પાસવર્ડ ખબર છે તો પ્રોક્સી સર્વર હોય છતાં પણ હેક થઈ શકે છે. ઓલવેઝ ચેક ઇફ યોર પ્રોક્સી સર્વર લોગ્સ એન્ડ સેવ્સ ધ ડેટા એન્ડ વોટ કાઇન્ડ ઓફ રિટેન્શન ઓર લો enforcement corporation policies they follow while saving data.
એટલે જ્યારે તમે ડેટા સેવ કરો છો પ્રોક્સી સર્વરમાંથી ડાઉનલોડ કરીને, હિસ્ટ્રીમાંથી ડાઉનલોડ કરીને, ત્યારે કન્ટિન્યુઅસ ચેક કરતા રહેવું પડે, કારણ કે એ હિસ્ટ્રી જે છે એ આઈપી એડ્રેસમાંથી કોઈ પણ શો કરી શકે છે, તો એ ત્યાંથી હેક થઈ શકે છે. ઓકે, તો દેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રોક્સી સર્વર. એન્ડ અનધર ઇઝ નો એન્ક્રિપ્શન. નો એન્ક્રિપ્શન મીન્સ યુ આર સેન્ડિંગ યોર રિક્વેસ્ટ એઝ પ્લેન ટેક્સ્ટ. તમે જે મોકલો છો એ ડેટા પ્રોક્સી સર્વરમાં એન્ક્રિપ્ટ થઈને નથી જતો, પ્લેન ટેક્સ્ટના ફોર્મમાં જ જાય છે. એનીવન વિલ બી એબલ ટુ પુલ યુઝર નેમ એન્ડ પાસવર્ડ એન્ડ અકાઉન્ટ ઇન્ફોર્મેશન ઇઝીલી. એટલે પ્રોક્સી સર્વર કોઈને ઓપન કરતાં આવડી જાય છે, એટલે કે ફ્રી ઇન્સ્ટોલેશન કરેલું છે અને પ્રોક્સી સર્વર એ જોઈ શકે છે, તો એમાં યુઝર નેમ પાસવર્ડ છે જ, કારણ કે સર્વરમાંથી પ્રોક્સી સર્વરમાં એન્ક્રિપ્શન થઈને ડેટા નથી જતો, પ્લેન ટેક્સ્ટમાં જ જાય છે, તો યોર કોમ્પ્યુટર કેન ઇઝીલી હેક્ડ. Keep a check that proxy server provides full encryption whenever you use it. proxy server છે એ એન્ક્રિપ્શન પ્રોવાઈડ કરે છે કે નહીં, આ વસ્તુ છે એ ચેક કરવાનું છે. Then this one is the whole about proxy server. Now next topic is firewall. It is also used for protection purpose. Firewall is a network security device, either hardware or software based, which monitor all incoming and outgoing traffic, and based on a defined set of security rule, it accept, reject or drop that specific traffic. તમારા કમ્પ્યુટર પ્રોક્સી સર્વર છે એક વચ્ચે ઇન્ટરમીડિયેટનું કામ કરતું, તો સેમ વસ્તુ તમારા જ કમ્પ્યુટરમાં પ્રોક્સી સર્વર એક અનધર એક નોડ જ છે. જ્યારે ફાયરવોલ છે એ તમારા કમ્પ્યુટરમાં એમાં ને એમાં જ એક ટૂલ છે કે એ હાર્ડવેરની જેમ પણ વર્ક કરી શકે છે, અથવા તમારા કોઈ હાર્ડવેરમાં પણ એ સેટ થઈ શકે છે, અથવા તો એક સોફ્ટવેર જે છે એ ફાયરવોલ તરીકે વર્ક કરી શકે, કે જે તમારા કમ્પ્યુટરમાં ઇનકમિંગ અને આઉટગોઈંગ ટ્રાફિક જે છે એ મેન્ટેન કરી શકે છે, અને કઈ ટાઈપનો ઇનકમિંગ ડેટા આવવો જોઈએ અને કઈ ટાઈપનો આઉટગોઈંગ ડેટા જવો જોઈએ, એ બધાનું એ મેન્ટેનન્સ જે છે એ ફાયરવોલથી થઈ શકે. એ કોઈપણ ડેટાને એક્સેપ્ટ કરી શકે, ડેટાને રિજેક્ટ કરી શકે, અને એને ત્યાં રિજેક્ટ કે ડ્રોપ પણ કરી શકે છે. એક્સેપ્ટ અલાઉ ધ ટ્રાફિકને અલાઉ કરે. રિજેક્ટ બ્લોક ધ ટ્રાફિક બટ રિપ્લાય વિથ એન અનરીચેબલ એરર. એ બ્લોક કરી દે છે, એટલે રિજેક્ટ કરી દે, એટલે કે રિજેક્ટ કરી એટલે ખાલી ઓપન ન કરી દે, પણ રિપ્લાય એમ આપી દે કે ઇટ કેન નોટ રીડેબલ ઓર સર્વર એરર, એવી રીતે ત્યાં રિજેક્શન આપી દે. અથવા તો બ્લોક ધ ટ્રાફિક વિથ નો રિપ્લાય. જો ડ્રોપનો ઓપ્શન હોય તો એ કાંઈ રિપ્લાય ન આપે, ખાલી સ્ટોપ જ કરી દે. ફાયરવોલ એસ્ટાબ્લિશિસ અ બેરિયર બિટવીન સિક્યોર્ડ ઇન્ટરનલ નેટવર્ક એન્ડ આઉટસાઇડ અનટ્રસ્ટેડ નેટવર્ક સચ એઝ ઇન્ટરનેટ ઉપરથી જે કાંઈ ડેટા અપલોડ થાય છે, ડાઉનલોડ થાય છે, આ બેયનો ટ્રાફિક મેન્ટેન કરવા માટે ફાયરવોલનો યુઝ થાય છે. ફાયરવોલ જે છે એ તમારા હાર્ડવેરને કાંઈ પણ રિસ્કી હોય તો ફાયરવોલ તરત એલર્ટ કરી કે આ વેબસાઇટ ઓપન કરશો તો વાયરસ તમારા કમ્પ્યુટરમાં આવી જશે, આવા મેસેજીસ એ તમને આપે છે. તો દેટ વિલ બી સેફ ફોર યોર સિક્યોરિટી પર્પઝ. અને આ વેબસાઇટ ઓપન કરશો તો એ રિસ્ક પણ છે, અને મે બી યોર કમ્પ્યુટર મેં હેક પણ થઈ શકે એવા ચાન્સીસ છે. આવા મેસેજીસ જે છે એ ફાયરવોલ છે એ આપી શકે છે. દેન ધીસ વન ઇઝ ધ હોલ કન્સ્ટ્રક્શન ઓફ ફાયરવોલ. ફાયરવોલ જે છે એ આખા નેટવર્કમાં આપે છે, જ્યારે પ્રોક્સી સર્વર છે એ સર્વરની સાથે જ મેઇન સર્વર સાથે જ કનેક્ટેડ હોય છે. બે નેટવર્ક વચ્ચેની સિક્યોરિટી માટે ફાયરવોલનો યુઝ થાય છે. Why firewall is used? Before firewall, network security was performed by પહેલાં ફાયરવોલ નહોતા એ પહેલાં એક્સેસ કંટ્રોલ લિસ્ટ રિસાઇડ્સ ઓન રાઉટર. ત્યારે રાઉટરની સાથે ACL છે એ મૂકવામાં આવતા, કે જે તમને આઉટગોઈંગ ને ઇનકમિંગ ટ્રાફિક જે છે એ મેન્ટેન કરતા હતા. ACLs આર રૂલ that determine whether network access should be granted or denied to specific IP address. ACL છે એમાં રૂલ મૂકી દીધા હતા. સેમ ફાયરવોલમાં પણ આપણે રિસ્ટ્રિક્શન મૂકેલા હોય, કે રૂલ બનાવી દીધા છે કે કઈ વેબસાઇટ જે છે એ ઓપન થઈ શકશે ને કઈ વેબસાઇટ ઓપન નહીં થઈ શકે, કઈ વેબસાઇટમાં તમે અપલોડ કરી શકશો અને કઈ વેબસાઇટમાં ડાઉનલોડ કરી શકો. ઘણી વેબસાઇટ છે તમે સર્ફ જ કરી શકો, જેમાં તમે કાંઈ પણ ડેટા મૂકી ન શકો, એને તમે એડિટ ના કરી શકો, એ તમે ડેટા એમાં જે છે એ તમે જોઈ શકો છો. તો એ બધા રૂલ જે છે એ ACLમાં મૂકવામાં આવતા. બટ ACL કેન નોટ ડિટરમાઇન ધ નેચર
ઓફ ધ પેકેટ્સ ઇટ ઇઝ બ્લોકિંગ. તમે જે બ્લોક કરેલા હોય પેકેટ્સ, જે રિસ્ટ્રિક્ટ કરેલા છે યુ આઈડેન્ટિફાઈ કરી શકતા નહોતા એસીએલ. પણ એસીએલ along does not have the capacity to keep threat out of the network, hence the firewall was introduced. અને એસીએલ જે છે એ વાયરસ જે આવતા કે કોઈ પણ થ્રેટ્સ આવતા કે હેકર્સ આવતા તો એ આઈડેન્ટિફાઈ ન કરી શકતા, કારણ કે હેકર્સ છે એવા મેસેજીસ મૂકીને જ તમારા કમ્પ્યુટરમાં એન્ટર થવાની ટ્રાય કરે છે. તો એસીએલ છે એ એસીએલના જે રૂલ છે એ આઈડેન્ટિફાઈ ન કરી શકતા. ધેટ્સ વાય ફાયરવોલ છે એ ઇન્ટ્રોડ્યુસ થયા. એસેસિંગ ધ ઇન્ટરનેટ પ્રોવાઈડ બેનિફિટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. ઇટ ઓલ્સો ઇનેબલ ધ આઉટસાઇડ વર્લ્ડ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્ટરનલ નેટવર્ક ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તમે નેટવર્કમાં ઇન્ટરનેટનું એક્સેસ કરો તો એનાથી તમને ઓર્ગેનાઇઝેશનને બેનિફિટ પણ ઘણા થાય છે, પણ એનું આઉટસાઇડમાંથી કોઈ પણ એક્સેસ કરે છે તો એના લીધે તમારું ઇન્ટરનલ નેટવર્ક પણ એ ઇન્ટરેક્ટ થઈ શકે છે અને ઓર્ગેનાઇઝેશનમાં એ કાંઈ પણ નવા ઇશ્યુઝ ક્રિએટ કરી શકે છે જો એ હેકર્સ હોય તો અને અનઓથોરાઇઝ પર્સન હોય તો ધીસ ક્રિએટ અ થ્રેટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. એનાથી વાયરસ જનરેટ થઈ શકે છે અથવા તો અનઓથોરાઇઝડ સાઇટ તમારી ઓર્ગેનાઇઝેશનમાં એન્ટર થઈ જાય તો એ નવા ઘણા બધા થ્રેટ્સ છે એ ક્રિએટ કરશે. ઇન ઓર્ડર ટુ સિક્યોર ધ ઇન્ટરનલ નેટવર્ક ફ્રોમ અનઓથોરાઇઝડ ટ્રાફિક વી નીડ અ ફાયર વોલ. એ અનઓથોરાઇઝડ ટ્રાફિક જે છે એ તમારા ઇન્ટરનલ નેટવર્કમાં ન આવી જાય એટલા માટે ફાયરવોલનું છે નો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને ફાયરવોલ સેટ કરવામાં આવે છે. Then firewall match the network traffic against the rule set defined in its table. ફાયરવોલનું એક ટેબલ હોય છે, એમાં રૂલ્સ તમારે ડિફાઇન કરવાના હોય છે. રૂલ્સ છે ચેકબોક્સમાં ચેક કરવાના હોય છે. વન્સ ધ રૂલ ઇઝ મેચ્ડ એસોસિએટેડ એક્શન ઇઝ અપ્લાય ટુ ધ નેટવર્ક. એ રૂલ જ્યારે મેચ થઈ જશે પછી જ એ નેટવર્કમાં એ કોઈ પણ સાઇટ છે એ એક્સેસ થવા દેશે, ત્યાં સુધી એ સાઇટ એક્સેસ નહીં થાય. ફોર એક્ઝામ્પલ, રૂલ્સ આર ડિફાઇન્ડ એઝ એની એમ્પ્લોય ફ્રોમ એચઆર ડિપાર્ટમેન્ટ. કોઈ એક કંપની છે એમાં એચઆર ડિપાર્ટમેન્ટનો કોઈ એમ્પ્લોય છે એ કોઈ એચઆર ડિપાર્ટમેન્ટ કેન નોટ એક્સેસ ધ ડેટા ફ્રોમ કોડ સર્વર. કોડ સર્વર જે છે ત્યાંથી એચઆર ડિપાર્ટમેન્ટનો કોઈ પણ ડેટા છે એક્સેસ ના કરી શકે. એન્ડ એટ ધ સેમ ટાઈમ અનધર રૂલ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ લાઇક ધેટ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર કેન એક્સેસ બોથ સર્વર. એટલે કે એચઆરનું સર્વર અને કોડ સર્વર બે સર્વર એક્સેસ કરી શકે છે. તો રૂલ્સ કેન બી ડિફાઇન્ડ ઓન ધ ફાયરવોલ બેઝડ ઓન ધ નેસેસિટી એન્ડ ધ સિક્યોરિટી પોલિસીઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનને જે રીતે સિક્યોરિટી પોલિસી બનાવવી હોય એ રીતે એ પોતાના ફાયરવોલ ટેબલમાં સેટ કરાવી શકે છે. એટલે આ ઓર્ગેનાઇઝેશનને એચઆર ડિપાર્ટમેન્ટના રિસ્ટ્રિક્શન્સ જુદા હતા, સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ કોડ સર્વરના રિસ્ટ્રિક્શન જુદા હતા અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરના પણ રિસ્ટ્રિક્શન્સ જુદા છે અને એના એક્સેસની રૂલ જુદા છે. તો એ બધા રૂલ જે છે એક ટેબલ ફોર્મેશનમાં મૂકી દે અને જે રૂલ મેચ થશે એ એમ્પ્લોઈઝ છે એ એક્સેસ કરી શકશે. From the perspective of the server, network traffic can be either outgoing or incoming. Firewall maintain a distinct set of rules for both the cases. બે કેસીસની અંદર ફાયરવોલ છે આઉટગોઈંગ અને ઇનકમિંગ બે ટ્રાફિકને એ સર્વર ઉપરના બે ટ્રાફિકને મેન્ટેન કરી શકે છે. મોસ્ટલી ધ આઉટગોઈંગ ટ્રાફિક ઓરિજિનેટ ફ્રોમ ધ સર્વર itself allowed to pass. Still, setting a rule on outgoing traffic is always better in order to achieve more security and prevent unwanted communications. જનરલી આઉટગોઈંગ જે તમે અપલોડ કરો છો એ જનરલી સર્વર ઉપરથી જ મેન્ટેન થતું હોય અને સર્વર ઉપર જે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર વર્ક કરતા હોય એના થ્રુ જ એ મેન્ટેન થતું હોય, છતાં પણ એમાં રૂલ સેટ કરેલા હોય કે કદાચ બાય ડિફોલ્ટ સર્વરે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર થ્રુ અનવોન્ટેડ કે અનઓથોરાઇઝડ પર્સન કોઈ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર પાસેથી ડેટા લઈ અને અપલોડ કરવાની ટ્રાય કરે તો એ ફાયરવોલ પાસેથી રિસ્ટ્રિક્ટ થયેલું હોય તો એ વસ્તુ ત્યાંથી સેફ થઈ જાય, પ્રિવેન્ટ થઈ જાય. ઇનકમિંગ ટ્રાફિક ઇઝ ટ્રીટેડ ડિફરન્ટલી. મોસ્ટ ટ્રાફિક વિચ રીચીસ ઓન ધ ફાયરવોલ ઇઝ વન ઓફ ધીસ થ્રી મેજર ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ. ઇનકમિંગ કારણ કે બહારથી આવે છે એટલે ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ જે છે ટીસીપી અને યુડીપી એના થ્રુ જ એ ત્યાં આવશે અને એ ફાયરવોલ પાસે ત્યાં પહેલાં પહોંચશે. અને બોથ ટાઈપ હેઝ એ સોર્સ એડ્રેસ, ડેસ્ટિનેશન એડ્રેસ એન્ડ પોર્ટ નંબર. બે જે પ્રોટોકોલ જે છે એ પ્રોટોકોલ ત્યાં આવશે
ફાયરવોલ પાસે અને ફાયરવોલ પાસે બંને પ્રોટોકોલના સોર્સ એડ્રેસ, ડેસ્ટિનેશન એડ્રેસ અને પોર્ટ નંબર હશે, એના ઉપરથી ફાયરવોલ જે છે એ મેન્ટેન રહેશે કે સોર્સ અને ડેસ્ટિનેશન એડ્રેસ જે છે એ પ્રોપર છે કે નહીં, અને પોર્ટ નંબર પણ છે, એટલે કયા પોર્ટ ઉપર એને પહોંચાડવાનું છે ઇન્ફોર્મેશન એ પણ એની પાસે છે. જો એ ત્રણ વસ્તુ મેચ થશે તો જ એ આગળ ઇન્ફોર્મેશન છે એ જવા દેશે, અધરવાઇઝ એ ત્યાંથી જ એ બ્લોક કરી દેશે. Default policy, it is very difficult to explicitly cover every possible rule on the firewall. For this reason, the firewall must always have a default policy. Default policy only consists of action. ફાયરવોલ પાસે ઘણા બધી સાઇટ છે ને ઘણા બધા વર્કર છે, તો ડિફોલ્ટ પોલિસી જે છે એ સૌથી બેસ્ટ વે છે ફાયરવોલને સેટ કરવાનો, કારણ કે ફાયરવોલમાં બીજા ઘણા બધા એવા સેટિંગ હોય છે, ઘણા બધા રૂલ્સ હોય છે કે બધા રૂલ્સને તમારે સેટ કરવા પોસિબલ નથી હોતા. એટલા માટે ડિફોલ્ટ પોલિસી એક મેન્ટેન રાખવાની હોય છે કે એમાં 3 વસ્તુ જ હોય છે: એક્સેપ્ટ, ડ્રોપ અને રિજેક્ટ. સપોઝ નો રૂલ ઇઝ ડિફાઇન્ડ અબાઉટ SSH connection to the server on the firewall, it will follow the default policy. SSH, that is secure shell policy protocol, ક્રિપ્ટોગ્રાફી નેટવર્ક માટે અને આઉટગોઈંગ માટે આ હોય છે. SSH જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ નેટવર્ક માટેનું કનેક્શન છે કે જે કનેક્શન થ્રુ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની અંદર ક્લાયન્ટ છે એ કઈ ટાઈપની એપ્લિકેશન સર્વરની યુઝ કરી શકે છે એના માટેના આ રૂલ હોય છે. તો એ કનેક્શન જો તમારી પાસે ડિફાઇન કરવાનું હોય તો એમાં ડિફોલ્ટ પોલિસીમાં જે બેઝિક ક્લાયન્ટ સર્વરના પોલિસી સેટ કરેલી હોય એ જ યુઝ કરવાની હોય છે. ઇફ ડિફોલ્ટ પોલિસી ઓન ધ ફાયરવોલ ઇઝ સેટ ટુ એક્સેપ્ટ, then any computer outside of your office can establish SSH connection to the server. જો તમે પોલિસી ફાયરવોલની એક્સેપ્ટ કન્ડિશનમાં, એટલે ફાયરવોલમાં ડિફોલ્ટ પોલિસીની અંદર એક્સેપ્ટ, રિજેક્ટ અને ડ્રોપ આ 3 વસ્તુ છે એ રૂલમાં સેટ કરવાની હોય છે. જો એમાં એક્સેપ્ટ કરેલું હોય તો આઉટસાઇડ કોઈ પણ છે એ સર્વર સાથે તમારો એપ્લિકેશન યુઝ કરી શકે છે. ધેરફોર સેટિંગ ડિફોલ્ટ પોલિસી એઝ ડ્રોપ ઇઝ ઓલવેઝ અ ગુડ પ્રેક્ટિસ. એટલા માટે ત્યાં ડિફોલ્ટ પોલિસીમાં ડ્રોપ સિલેક્ટ કરી દેવાનું, જેથી આઉટસાઇડ કોઈ પણ તમારા સર્વરની એપ્લિકેશન યુઝ ન કરી શકે. ઓકે, અને એને રિજેક્ટ કરી દે. ઓકે, તો દેટ ઇઝ how it works. Okay, then this one is the whole about firewall, how firewall works and the necessity of firewall. Okay, so thank you very much. These 2 questions topics are asked in exam for 3 marks or 5 marks. Okay, so prepare it for that. Okay, thank you very much. Till the next session.